વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે કેટલાક કોયડાઓની અને લખાણ સંબંધિત ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે કે જે આપણે જે ગુણધર્મો આપણે ભણી ગયેલા છે તેના ઉપર આધારિત હશે. ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ કોયડો નંબર 8.1 થી. કોયડો 8.1 હવે શું કહેવા માંગે છે, તમે કયા આધારે કહી શકો કે Sc એટલે કે સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ છે પરંતુ ઝિંક સંક્રાંતિ તત્વ નથી? તો આવા પ્રશ્નો તમને ઘણી બધી રીતે પૂછી શકાય. તો એના માટેનો આન્સર કેવી રીતે આપવાનો હોય? એક જ પેટર્ન છે કે સંક્રાંતિ તત્વની જે ડેફિનેશન છે એનું જો પાલન તત્વ કરતું હોય તો એ સંક્રાંતિ તત્વ તરીકે ગણી શકાય, પણ જો પાલન ના થતું હોય તો સંક્રાંતિ તત્વ તરીકે ગણી શકાય નહીં. કેવી રીતે? તો જોતા જઈએ. બરાબર, શું છે ડેફિનેશન એની? ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. ક્યારે? કોઈ પણ તત્વની તટસ્થ અવસ્થા અથવા તો તેની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે યાદ રાખી લઈએ, આનો આન્સર આપણે આપી શકીશું. તો જોઈએ Sc સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 21. 21 પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોન રચના શું થશે? નિષ્ક્રિય વાયુ થશે આપણી પાસે Ar 3d and 4s. તો અહીંયા 2 અને અહીંયા શું આવશે? 1 આવશે. 18 ને 2 શું થશે આપણી પાસે? 20 20 ને 1 કેટલું થશે? 21. તો એ તમે જોઈ શકો છો કે ડી કક્ષક અપૂર્ણ ભરેલી છે તેની તટસ્થ અવસ્થાની અંદર આપણે એના આયન સ્વરૂપની ચર્ચા કરવાની જ રહેતી નથી, કારણ કે આપણને ડી કક્ષક અપૂર્ણ મળી ગઈ. ઇટ મીન્સ એનો સમાવેશ આપણે સંક્રાંતિ તત્વમાં કરી શકીએ. તો આપણે રીઝન આપી દીધું કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના જોતા જણાય છે કે તેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી છે, માટે તે સંક્રાંતિ તત્વ ગણી શકાય. હવે ઝિંકની ચર્ચા કરીએ. Zn નો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 30. તો એની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો શું થશે? Ar 3d 4s 2 20 20 and 10 શું થશે? 30. ઇટ મીન્સ ઝિંકની તટસ્થ અવસ્થાની અંદર ડી કક્ષકો ખાલી મળતી નથી, એટલા માટે આપણે કહી શકીએ કે આ જે તત્વ છે એને સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં. પરંતુ અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા પણ આપણે ચેક કરવી જોઈએ, કારણ કે ઘણા બધા તત્વો એવા છે કે જેની ડી કક્ષકો પૂર્ણ ભરેલી છે પરંતુ તેની કોઈ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર જો ડી કક્ષકો અપૂર્ણ ભરાતી હોય અથવા તો આપણને પ્રાપ્ય બનતી હોય તો એ સંક્રાંતિ તત્વ બની શકે. તો અહીંયા આપણે ચેક કરવું પડે. Zn ની ઓક્સિડેશન અવસ્થાની આપણે ચર્ચા કરી ગયા છે મિત્રો. Zn ની એક જ ઓક્સિડેશન અવસ્થા છે કઈ? +2. ક્લિયર? તેની આપણે ચર્ચા કરીએ. Zn +2. જો +2 ની ચર્ચા કરીએ તો શું થશે? Ar 3d 10 4s માંથી 2 ઇલેક્ટ્રોન જશે, શું થશે? 0. તો મિત્રો તેની ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષકો તો કેવી છે? પૂર્ણ ભરેલી જ છે, માટે શું થશે? સંક્રાંતિ તત્વ ગણવા માટે ઝિંક લાયક બનતું નથી. ક્લિયર છે મિત્રો? તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ. એ લખાણ સંબંધિત ક્વેશ્ચન છે. લખાણ સંબંધિત ક્વેશ્ચન ની અંદર શું છે તો કે 8.1 નંબર જો Ag માં ડી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં તે કઈ રીતે કહી શકાય કે Ag સંક્રાંતિ તત્વ છે? હમણાં વાત કરીએ પ્રમાણે કે ઘણા બધા તત્વો એવા છે જેની તટસ્થ અવસ્થાની અંદર તેની ડી કક્ષકો પૂર્ણ ભરેલી હોય છે. એમાંનું એક ઉદાહરણ આપણી પાસે અત્યારે છે. તો Ag ની વાત આપણે જો શરૂઆત કરીએ, Ag ક્લિયર? તો Ag કયા આવર્તની અંદર આવશે? પહેલા તો એની ચર્ચા આપણે કરવી જોઈએ. તો Ag જે છે એ કઈ જગ્યાએ આવશે મિત્રો? બીજા આવર્તની અંદર. યારી જરા નિભાકે મોત તક રૂક રાહ में પડી આગ. આગમાં શું આવે છે? Ag મેં કૂદ Cd. ક્લિયર? Cd જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 48 મિત્રો. આ યાદ હોવો જોઈએ. મોટા ભાગે આ કારણો જે છે થોડીક તમે બરાબર વ્યવસ્થિત રીતે 3 સિરીઝ કે જે મેઈન આપણી 3 સિરીઝ છે એની જો ચર્ચા કરશો તમને ખ્યાલ આવશે મોટા ભાગના કારણો ક્યાં હોય છે? Cu એની નીચે. ક્લિયર? તો Cu ની નીચે જ કોણ છે? Ag. ક્લિયર? હવે Cu નો પરમાણુ ક્રમાંક, માનો કે તમને Ag નો પરમાણુ ક્રમાંક નથી ખ્યાલ તો તમને Ag નો પરમાણુ ક્રમાંક કેવી રીતે મળશે? તો આમાં એડ કરો 18.
18 એડ કરી દો એટલે તમારો જવાબ અહીંયા આવશે 9 અને 18 કેટલો થશે 17 17 ને 1 એટલે કેટલું થશે 47 2 ને 3 ને 4 ક્લિયર તો આ રીતે તમે પરમાણુ ક્રમાંક મેળવી શકો બાકીના તત્વોના તમને કારણો પૂછાતા નથી આ ટ્રાન્ઝિશન મેટલના કારણો ક્લિયર તો આ રીતે તમે પરમાણુ ક્રમાંક મેળવી શકો બીજો રસ્તો શું છે બીજો રસ્તો એ છે કે CD Zn CD અને Hg આના માટેના કારણોની ચર્ચા આપણે થઈ ગઈ છે કે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી ક્લિયર તો એના પરમાણુ ક્રમાંક આપણને યાદ હોવા જોઈએ તો આપણને ખ્યાલ છે Zn 30 એમાં 18 ઉમેરો કેટલું થશે 48 બરાબર 30 ને 10 40 40 ને 8 48 48 પહેલાનું તત્વ એટલે 47 તમે આ રીતે પણ Ag નો પરમાણુ ક્રમાંક નક્કી કરી શકો ક્લિયર છે મિત્રો તો આ રીતે તમારો પરમાણુ ક્રમાંક નક્કી થઈ જાય અને પરમાણુ ક્રમાંક નક્કી થઈ જાય એટલે તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ તો આપણે જોઈ લીધું કે Ag નો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો 47 ક્લિયર હવે અને હું કાઢી નાખું છું 47 ના હિસાબે અને તમે ના જો તો પણ ચાલે કારણ કે ઉપરથી નીચે તરફ આવો ઉપર Ar તો નીચે શું હશે Kr અને ના ખબર પડતી હોય તો તમે જોઈ શકો 47 કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ પસંદ કરો કયો થશે 36 Kr ક્લિયર ત્યાર પછી કઈ કક્ષક આવશે ઉપર કઈ હતી 3d નીચે કઈ હશે 4d ક્લિયર તો અહીંયા 4d and 5s કારણ કે હંમેશા n - 1 હોય તો d નો જેટલો ક્વોન્ટમ આંક હોય એના કરતા એક વધારે ક્વોન્ટમ આંક કોનો હશે s નો હશે ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે હવે 47 ના હિસાબે તમે જો જો તો 36 ને 2 અને અહીંયા કેટલા આવશે 9 ક્લિયર 36 ને 2 38 38 ને 9 કેટલા થશે 47 પરંતુ પ્રોબ્લેમ એ છે કે આ ઇલેક્ટ્રોન રચના કેવી છે અપવાદરૂપ છે એટલા માટે આ રીતે લખાતી નથી કેવી રીતે લખાશે 1 and 10 શા માટેની ચર્ચા પણ આપણે કરી ગયા છે d10 અવસ્થા વધારે સ્થાયી છે માટે તમને આ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે ક્લિયર હવે આગળ તો અહીંયા તો ઇલેક્ટ્રોન રચનામાં d10 છે એટલે કે d કક્ષક પૂર્ણ ભરેલી છે તો સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં પરંતુ Ag આપણને ખ્યાલ છે કે સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે ક્લિયર તો આટલી વસ્તુની ચર્ચા જો બરાબર સમજાઈ ગઈ તો હવે આગળ વધીએ બીજી વાત જો હવે Ag જે છે એની બે ઓક્સિડેશન અવસ્થાઓ જાણીતી છે ઓક્સિડેશન અવસ્થાઓ જાણીતી છે કઈ તો કે એક તો છે +1 કે જે વધારે જોવા મળે છે અને બીજી ઓક્સિડેશન અવસ્થા છે +2 ક્લિયર તો Ag ની +1 ઓક્સિડેશન અવસ્થાની અંદર જો આપણે ઇલેક્ટ્રોન રચના દોરીએ તો શું થશે કે 4d અને 5s બરાબર એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે s કક્ષકમાં તો એ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અને d કક્ષકના ઇલેક્ટ્રોન એમને એમ રહેશે ક્લિયર તો આપણે જોયું +1 અવસ્થામાં પણ d કક્ષકો અપૂર્ણ બનતી નથી માટે Ag હજુ સુધી સંક્રાંતિ તત્વની અંદર દાખલ થતું નથી હવે Ag ની એક બીજી ઓક્સિડેશન અવસ્થા તમે જુઓ +2 ક્લિયર તો એની અંદર શું થશે Kr 4d 5s અહીંયા એક ઇલેક્ટ્રોન હતો એ નીકળી ગયો 0 બરાબર અને 10 માંથી પણ એક ઇલેક્ટ્રોન નીકળશે એટલે કેટલું બનશે 9 તો મિત્રો આ ઓક્સિડેશન અવસ્થાની અંદર d કક્ષકો અપૂર્ણ બને છે માટે આપણે કહી શકીએ કે Ag એ સંક્રાંતિ તત્વ છે કારણ વ્યાખ્યા મુજબ એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ સંક્રાંતિ તત્વોની અંદર ક્લિયર જવાબ કેવી રીતે લખવો જોઈએ જવાબ લખવા માટે આપણે લેવાનું કે Ag ની ઓક્સિડેશન અવસ્થાઓ +1 અને +2 પ્રાપ્ય છે જેમાંથી +1 ઓક્સિડેશન અવસ્થામાં D10 પ્રણાલી મળતી હોવાના કારણે Ag ને સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં પરંતુ Ag ની +2 ઓક્સિડેશન અવસ્થામાં એની D કક્ષકો અપૂર્ણ બને છે માટે આપણે કહી શકીએ કે Ag સંક્રાંતિ તત્વ છે ક્લિયર તો આ રીતે તમે આન્સર આપી શકો કોઈ પણ કારણ મિત્રો પૂછી શકે ગમે તે રીતે પૂછી શકે હંમેશા આપણે સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા ઉપર ફોકસ કરવાનું છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ હવે નેક્સ્ટ આપણી પાસે છે પાછો કોયડો નંબર 8.2 શું કહેવા માંગે છે જોઈએ સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી દર્શાવે છે પરમાણ્વીકરણ એન્થાલ્પી નો સિમ્બોલ આપણને ખ્યાલ છે મિત્રો ડેલ્ટા AH0 એટોમાઇઝેશન એન્થાલ્પી
તો શા માટે ધરાવે છે? આપણને ખ્યાલ જ છે, તેમની વચ્ચેનો ધાત્વિક બંધ અતિ મજબૂત છે. બીજું, તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત એકલ ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને બીજા શબ્દોમાં મેં તમને યાદ રાખવાનું કીધેલું હતું કે પરમાણુઓ વચ્ચેની આંતર પરમાણુવીય આંતરક્રિયાઓમાં શું કરે છે? તે વધારો કરે છે. માટે એ આકર્ષણ વધવાના કારણે તેની એટોમાઇઝેશન એન્થાલ્પી એટલે એ પરમાણુઓને છૂટા કરવા માટેની એનર્જી પણ કેવી જોઈશે? વધારે. માટે પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે જોવા મળે. ક્લિયર? ફરીથી કહી દઉં, શા માટે પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે? તેનું કારણ શું થશે? તો કે ડી વિભાગના તત્વો અથવા તો સંક્રાંતિ તત્વોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એ આંતર પરમાણુની આંતરક્રિયાઓ વધારે છે, જેના લીધે ધાત્વિક બંધ મજબૂત બને છે અને શું થાય છે? પરમાણુકરણ માટે વધારે એનર્જી કે ઊર્જાની જરૂર પડે છે. ક્લિયર છે મિત્રો? તે લખેલું છે. નેક્સ્ટ લખાણ સંબંધિત ક્વેશ્ચન છે 8.2. આ ટેક્સ્ટ બુક ના ક્વેશ્ચન ની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ક્લિયર? Sc થી Zn શ્રેણીમાં Zn ની પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું જોવા મળે છે. શા માટે? તો પાછો એ જ ક્વેશ્ચન થશે. બરાબર? બીજી રીતે. ક્લિયર? આ સ્ટ્રેટ ક્વેશ્ચન છે અને આ એક શું છે? કારણ જેવું ક્વેશ્ચન છે અથવા તો તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન કીધેલો છે. તો સેમ કારણ આવશે અહીંયા. શું થશે? Sc થી Zn શ્રેણીની અંદર એટલે કે પ્રથમ શ્રેણીની વાત કરી રહ્યા છે, તો એમાં ઝિંકની પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે સૌથી નીચું છે? કારણ એનું એ જ છે મિત્રો કે Zn એક તો સંક્રાંતિ તત્વ નથી. એનું કારણ પણ આપણે હમણાં જોયું કે એની ડી કક્ષકો અપૂર્ણ હોતી નથી. તો શું થાય? Zn જે છે એની ઇલેક્ટ્રોન રચના જો તમે ચેક કરો તો Zn ની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું થાય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોવાના કારણે શું થાય મિત્રો? અયુગ્મિત ઇલેક્ટ્રોન જો ના હોય તો આંતર પરમાણુની આંતરક્રિયાઓ શક્ય બનતી નથી, જેથી ધાત્વિક બંધ જે છે એટલો પ્રબળ રહેતો નથી. એટલે કે આંતર પરમાણુની આંતરક્રિયાનું યોગદાન તેને મળતું નથી. માટે Zn ની અંદર જો આંતર પરમાણુ એટલે કે પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ ઓછું હશે તો પરમાણુકરણ એન્થાલ્પી પણ કેવી હશે? ઓછી. આકર્ષણ ઓછું હોવાનું કારણ શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી. ક્લિયર? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે કેવા પ્રકારની છે. ક્લિયર? Ar3d10 માટે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે નહીં. તો આ જવાબ કેવી રીતે લખીશું? પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધાત્વિક બંધની પ્રબળતા પર આધાર રાખે છે. Zn સિવાયની બધી ધાતુઓ એટલે કે Sc, Tib, Crm અને FeCO, Ni અને Cu તો તેમની કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. તમે ચેક કરી શકો બધાની ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન ધાત્વિક બંધની પ્રબળતામાં શું કરે છે? વધારો કરે છે. ધાત્વિક બંધ મજબૂત, પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થશે? વધશે. ક્લિયર છે મિત્રો? તો નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની જો ચર્ચા કરીએ તો કોયડો નંબર 8.3 શું કહેવા માંગે છે? એવા સંક્રાંતિ તત્વોનું નામ જણાવો કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ ન દર્શાવતા હોય. ક્લિયર? તો ઓક્સિડેશન અવસ્થાનું આખું કોષ્ટક તમને યાદ જ હશે મિત્રો. એ યાદ કેવી રીતે રાખવું એની પણ આપણે ચર્ચા કરેલી હતી. તો ત્યાં તમે જોયું હશે કે સ્કેન્ડિયમ માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઘણીવાર એવો પ્રશ્ન પણ પૂછાય છે કે સ્કેન્ડિયમ શા માટે માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? અથવા એ રીતે પણ પૂછાય કે સ્કેન્ડિયમની +2 ઓક્સિડેશન અવસ્થા શા માટે સ્થાયી હોતી નથી અથવા તો દર્શાવતું નથી. ક્લિયર? તો એ પ્રશ્ન પણ આવી શકે. તેનું કારણ શું છે? તો કે સ્કેન્ડિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ ધારણ કરી શકે છે, જે ખૂબ જ વધારે સ્થાયી છે. માટે શું છે? તો કે તેની એક જ ઓક્સિડેશન અવસ્થા અસ્તિત્વ ધરાવે છે, +3. ક્લિયર? હવે તો એનો જવાબ આવશે સ્કેન્ડિયમ. પણ અહીંયા તમને એક બીજો પ્રશ્ન પણ થાય અથવા તો તમને એક મન થઈ જાય કે ભાઈ આમાં ઝિંક પણ આવવું જોઈએ. ક્લિયર? એવો પ્રશ્ન પણ મગજની અંદર ઉદ્ભવે કે Zn નો સમાવેશ પણ થવો જોઈએ, કે Zn ની પણ એક જ ઓક્સિડેશન અવસ્થા છે, +2 આપણે લખેલી છે, તમે જોઈ શકો છો. તો એનું કારણ શું છે મિત્રો? તમને શું કીધું છે? એવા સંક્રાંતિ તત્વોનું નામ આપો. Zn જે છે એને સંક્રાંતિ તત્વ ગણી શકાતું નથી, એટલે પણ Zn નું નામ આપણે અહીં આપવું જોઈએ નહીં. ક્લિયર? તો આપણું એક જ નામ આવશે. કયું થશે? સ્કેન્ડિયમ. નેક્સ્ટ લખાણ સંબંધી ક્વેશ્ચન 8.3. તો શું કહેવા માંગે છે? 3D શ્રેણીની કઈ ધાતુ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે?
તો આની પણ આપણે વાત ઓક્સિડેશન અવસ્થાના ચાર્ટમાં જ કરેલી હતી. કઈ એવી ધાતુ છે મધ્ય ભાગની અંદર આવેલી Mn, પરમાણુ ક્રમાંક 25, ઇલેક્ટ્રોન રચના 4s2 3d5. તો કેટલી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે તો કે +2 થી લઈને +7 સુધી. ક્લિયર? સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું આ તત્વ છે જે તમે જોઈ શકો. તો જવાબ શું આવશે આપણી પાસે? Mn. કઈ અવસ્થા સુધી જઈ શકે છે? +7. કોયડો નંબર 8.4. મિત્રો આ કોયડાની અંદર છે ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક ની અંદર આ કોયડાની અંદર થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે એનો ક્વેશ્ચન છે જે આપણે બદલવો પડશે. તો એને આ રીતે તમારે પૂછવો જોઈએ. એટલે આ સાચી રીત છે એને પૂછવા માટેની. જો તમે ટેક્સ્ટ બુક ની આધારે જો એને જવાબ આપવાની કોશિશ કરશો તો એ જવાબ તમે આપી શકશો નહીં, કારણ કે એ ક્વેશ્ચન લોજિકલ છે નહીં. ક્લિયર? એટલે એની અંદર જે વાક્યો લખ્યા છે એની અંદર થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ક્લિયર? તો એ પ્રશ્ન શું કહેવા માંગે છે મિત્રો, આને ખાસ કરેક્ટ કરી લઈશું આપણે. Cr+2 રિડક્શન કરતા છે જ્યારે Mn+3 ઓક્સિડેશન કરતા છે, જો કે બંને d4 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. એક કારણ છે કે Cr+2 અને Mn+3 બંનેમાં d4 અવસ્થા છે. એ આપણે જોઈએ કેવી રીતે છે. બરાબર? તો d4 અવસ્થા હોવા છતાં તો બેની વર્તણૂક એક સરખી હોવી જોઈએ. એટલે કે જો એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો બંને ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો બંને કેવા થશે? રિડક્શન કરતા. અથવા જો એક ઇલેક્ટ્રોન મેળવતો હોય તો બંને ઇલેક્ટ્રોન મેળવતા હોય છે, કારણ કે પ્રણાલી કેવી છે? એક સરખી. પરંતુ પ્રણાલી એક સરખી હોવા છતાં બંનેની વર્તણૂક કેવી છે? વિરુદ્ધ પ્રકારની. એક ઓક્સિડેશન કરતા, એક રિડક્શન કરતા. તો એટલા માટે આ પ્રશ્ન છે. સરસ ક્વેશ્ચન છે. પૂછવામાં થોડી ભૂલ થઈ ગયેલી છે ટેક્સ્ટ બુક ની અંદર, પરંતુ ઘણી બધી માહિતી આની અંદરથી આપણને મળશે. ક્લિયર? તો પહેલા આપણે એ જોઈ લઈએ કે Cr+2 અને Mn+3 કેવી રીતે d4 પ્રણાલી બને છે. તો Cr નો પરમાણુ ક્રમાંક 24. ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar. અપવાદરૂપ છે મિત્રો, યાદ રાખજો. 3d 4s 18 1 અને 5. ક્લિયર? આ આપણી ઇલેક્ટ્રોન રચના થશે, અપવાદરૂપ છે. ત્યાર પછી Mn ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? 25. 25 ના હિસાબે તમે જો જુઓ તો એક ઇલેક્ટ્રોન આની અંદર વધારે છે, તો 3d5 4s2 આની ઇલેક્ટ્રોન રચના થશે. તો Cr જે છે તો +2 છે, તો આને હું +2 બનાવું. +2 બનાવું તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જશે, એક ઇલેક્ટ્રોન 5 માંથી જશે તો કેટલા વધશે? 4. d4 પ્રણાલી છે મિત્રો, દેખાય છે આપણને. Mn+3 છે તો બે ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે મિત્રો. આ પણ કેવી છે? d4 પ્રણાલી છે. તો એક વસ્તુ ખ્યાલ આવી ગયું કે બંને ખરેખર d4 પ્રણાલી ધરાવે છે. ક્લિયર છે મિત્રો એક વસ્તુ? હવે નેક્સ્ટ પોઈન્ટ ની ચર્ચા કરીએ. બરાબર? Cr+2 જે છે એ રિડક્શન કરતા છે. તો જો કોઈ પણ તત્વને રિડક્શન કરતા તરીકે વર્તવું હોય તો એને શું કરવું પડે? ઇલેક્ટ્રોન ગુમાવવો પડે કે ઇલેક્ટ્રોન મેળવવો પડે? વિચાર. શું કરવું પડે? ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. કારણ રિડક્શન નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવવો. એટલે રિડક્શન કરતાનો મતલબ શું થાય કે હું સામેના તત્વનું રિડક્શન કરું છું. ઇટ મીન્સ કે સામેનું તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે, હું એનું રિડક્શન કરું છું. એનો મતલબ એનું રિડક્શન કરવા માટેનો ઇલેક્ટ્રોન કોણે આપેલો છે? મેં આપેલો છે, એટલે કે આ તત્વએ આપેલો છે. ક્લિયર? ટેકનિકલ રીતે તમે જુઓ તો રિડક્શન કરતાની વ્યાખ્યા શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઓક્સિડેશન થાય એ શું બને? રિડક્શન કરતા. એટલે આને શું કરવું પડશે? પોતાની પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પામવું પડશે, ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે, સામેનું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે અને એ રિડ્યુસ થશે, અને Cr+2 શું કહેવાશે? રિડક્શન કરતા. એક વાત ખબર પડી ગઈ? ક્લિયર? એનો મતલબ Cr+2 જે છે એ શેમાં રૂપાંતરિત થશે? ઓક્સિડેશન પામીને Cr+3 માં. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે શું થશે? આ d4 પ્રણાલી છે. ક્લિયર? હવે જો એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દે તો કઈ પ્રણાલીની અંદર રૂપાંતર પામશે? d3 પ્રણાલીની અંદર. ક્લિયર છે મિત્રો? બરાબર? તો d3 પ્રણાલી સ્થાયી અવસ્થા છે. આપણે વાત થઈ ગઈ કે d3 સ્થાયી હોય છે કારણ T2G કક્ષક અર્ધપૂર્ણ બને છે. આપણે ત્યારે વાત કરી હતી કે d કક્ષકોનું વિભાજન થાય છે, 3 કક્ષકો નીચે હોય અને T2G કક્ષકો કહેવાય.
તો જો આની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કક્ષક જેવી રચના થશે, ઘણી સ્થાયી અવસ્થા છે. D3 પ્રણાલી સ્થાયી હોવાના કારણે એ કહેવાય કે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તો પહેલો પોઈન્ટ આપણો શું થઈ ગયો? Cr+2 માંથી Cr+3 બનવાથી D4 પ્રણાલીનું D3 પ્રણાલીમાં રૂપાંતર થાય છે, જે અર્ધપૂર્ણ T2G કક્ષક બનાવે છે, જેના કારણે શું થશે તો કે સ્થાયી અવસ્થાનું નિર્માણ થતું હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એ રાજી થઈ જશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એ અવેલેબલ બનશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે Mn ની ચર્ચા કરીએ. બરાબર? Mn+3 ઓક્સિડેશન કરતા છે. એનો મતલબ શું થશે? ઓક્સિડેશન કરતા એટલે સામેના તત્વનું શું થાય છે? ઓક્સિડેશન. મિત્રો ઓક્સિડેશનની વ્યાખ્યા શું છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. એનો મતલબ સામેનું તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો હું ઇલેક્ટ્રોન મેળવીશ, એનો મતલબ મારું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે. એનો મતલબ Mn+3 નું શું થવાનું છે? અહીં રિડક્શન થવાનું છે. ટેકનિકલ ભાષામાં કહો તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન Mn+3 રિડક્શન પામશે, માટે શું થશે? ઓક્સિડેશન કરતા. તો Mn+3 નું રૂપાંતર શેમાં થશે મિત્રો? Mn+2 માં થશે. ક્લિયર? એનો મતલબ એની જે D4 પ્રણાલી છે એનું રૂપાંતર શેમાં થશે? D5 પ્રણાલીમાં થશે. D5 પ્રણાલી અર્ધપૂર્ણ કક્ષક, ઘણી વધુ સ્થાયી છે. ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો પડશે? સરળ બનશે. ઇલેક્ટ્રોન ગુમાવવો જો ઇલેક્ટ્રોન મેળવવો સરળ બનશે, અને ઇલેક્ટ્રોન મેળવવો જો સરળ બને તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. ક્લિયર છે મિત્રો? બરાબર? તો આ એનું કારણ છે. શું કારણ આપીશું આપણે? Mn+3 નું Mn+2 માં રૂપાંતર કરવાથી D4 માંથી વધુ સ્થાયી D5 પ્રણાલી બને છે, માટે Mn+3 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? તો તમને એમ લાગશે કે બહુ ઈઝી ક્વેશ્ચન છે, તો ઈઝી ક્વેશ્ચન છે, આ રીતે તમે આન્સર આપી શકો. પણ પ્રશ્ન પાછો અહીં પણ એક ઉદ્ભવે છે કે જો D4 નું D5 માં રૂપાંતર થતું હોય તો અહીંયા કેમ D4 નું D5 માં રૂપાંતર થતું નથી? ક્લિયર? આપણને ખ્યાલ છે D3 પ્રણાલી જે છે એ સ્થાયી છે, પણ D5 કરતા સ્થાયી નથી, એટલી બધી તો સ્થાયી હોતી નથી. તો એનું કારણ શું? બરાબર? તો એનું પણ એક ચર્ચા આપણે કરી લઈએ કે ધારો કે તમે એમ ધારો કે ભાઈ અહીંયા D4 પ્રણાલીનું શેમાં રૂપાંતર થઈ જાય? D5 ની અંદર. પ્રપોઝ કરીએ, થતું નથી પણ પ્રપોઝ કરીએ કે આ D5 પ્રણાલીની અંદર રૂપાંતર થાય તો Cr ને શું કરવું પડે? ઇલેક્ટ્રોન મેળવવો પડશે. તો ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે? એનું રિડક્શન. બરાબર? રિડક્શન થઈને કઈ અવસ્થાએ પ્રાપ્ત કરશે? +1. ક્લિયર? પણ +1 અવસ્થા સંક્રાંતિ તત્વોમાંથી કોઈની સ્થાયી હોતી નથી. ઈવન +1 અવસ્થા તો કોઈની મળતી પણ નથી. એક જ એક્સેપ્શન કેસ છે, કયો? Cu. અને Cu ની ઓક્સિડેશન અવસ્થા પણ +1 સ્થાયી નથી હોતી એટલી બધી. ક્લિયર? અને એ થોડી ઘણી પણ સ્થાયી છે. એનું કારણ શું છે? તો કે એને D10 ની સ્થાયીતા મળે છે. ક્લિયર? તો આ અવસ્થા જે છે એ સ્થાયી હોતી નથી. સંક્રાંતિ તત્વોની +1 અવસ્થા સ્થાયી બનતી નથી, એટલે આ વસ્તુ થવી શક્ય નથી. તો હવે એ બિચારા પાસે કયો રસ્તો રહેશે? +3 બનવાનો. ક્લિયર? એટલે સ્થાયીતા માટે હવે એને D3 જ રહ્યું, કારણ કે D5 વાળું જે એનો પોસિબિલિટી છે એ એના માટે શક્ય નથી, માટે એને બનવું છે D5, પણ એ અવસ્થા જે છે એ સ્થાયી એની હોતી નથી. માટે શું થશે? તો કે આપણે D3 પ્રણાલીની અંદર જ એને રૂપાંતરિત કરવું પડશે. એટલે આ જ સાચું છે, અને ઉલટા સુલટી જે પ્રક્રિયા છે એનું કારણ પણ શું? કે આ ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એનું કારણ એક આ છે, +1 જે છે અવસ્થા સ્થાયી હોતી નથી. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું કે તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર અહીંયા મળી ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ તો લખાણ સંબંધિત ક્વેશ્ચન છે 8.4. કોપરનું E0M+2M નું મૂલ્ય ધન એટલે કે 0.34 આપણને ખ્યાલ છે. એનું કારણ શું? આપણને ખ્યાલ છે કે Cu જે છે ને અપવાદ છે. સંક્રાંતિ ધાતુઓની જે પ્રથમ શ્રેણી છે એની અંદર જે આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે કેવા જોવા મળે છે? ઋણ જોવા મળે છે. પણ કોપર માટે કેવું જોવા મળે છે? પ્લસ એટલે કે પોઝિટિવ જોવા મળે છે. આ એક અપવાદરૂપ કિસ્સો છે જે કારણ તરીકે આપણને પૂછેલો છે. આની ચર્ચા આપણે અગાઉ કરી ગયેલા છે કે આનું પોઝિટિવ હોવાનું કારણ શું છે, તો એની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે. એ જ વસ્તુ આપણે જોવાની છે. શું કહેવા માંગે છે
E0 m+2 m નું મૂલ્ય ડેલ્ટા A0 ડેલ્ટા IA0 અને ડેલ્ટા HYDH0 પર આધાર રાખે છે. A0 નો મતલબ પરમાણ્વીકરણ એન્થાલ્પી, ડેલ્ટા IH0 આયનાઇઝેશન એન્થાલ્પી અને ડેલ્ટા HYDH0 એનું મૂલ્ય શું થશે? જલીયકરણ એન્થાલ્પી અથવા તો હાઇડ્રેશન એન્થાલ્પી. એના ઉપર આધાર રાખે છે. કોપર માટે E0 નું જે મૂલ્ય છે એ ધન હોવાનું કારણ શું? તો કે ડેલ્ટા H નું ઊંચું મૂલ્ય અને ડેલ્ટા HYDH0 નું નીચું મૂલ્ય છે. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ડેલ્ટા AH0 નું મૂલ્ય અથવા તો ડેલ્ટા A0 વધુ તો E0 રિડક્શન પોટેન્શિયલ જે છે એ કેવું મળશે? વધુ. ક્લિયર? અને જો ડેલ્ટા HYDH0 નું મૂલ્ય વધુ ઋણ તો તમને E0 નું મૂલ્ય કેવું મળશે? વધુ મળશે. આ એક વસ્તુ યાદ રાખજો. તો કોપર માટે શું છે સિચ્યુએશન? કોપર માટેની સિચ્યુએશનમાં એવું છે કે ડેલ્ટા HYDH0 નું મૂલ્ય કેવું છે? નીચું. હવે તમે એમ કહેશો સર આ નીચું મૂલ્ય છે અને આ વધારે મળે છે એનું કારણ શું? વધુ ઋણનો મતલબ પણ શું થાય? નીચું મૂલ્ય થાય કે નહીં? બરાબર? એટલે આનું મૂલ્ય વધુ ઋણ એટલે કે નીચું મૂલ્ય છે, એટલા માટે E0 કેવું મળે છે તમને? વધારે જોવા મળે છે. અને ડેલ્ટા A0 નું વધુ મૂલ્ય તો તમને આપેલું જ છે, જેના લીધે તમારી જે આ વેલ્યુ છે એ પ્લસ જોવા મળે છે. પણ ત્રણે ત્રણની કોમ્બાઇન વેલ્યુ આપણે જોવી પડે ખરેખર કે માત્ર ડેલ્ટા HYDH0 ઉપરથી પણ એમ નક્કી ના કરી શકાય, ડેલ્ટા A0 ઉપરથી પણ નક્કી ના કરી શકો. ત્રણેયની કોમ્બાઇન વેલ્યુ લેવું પડે અને ત્યાર પછી એની જે કોમ્બાઇન વેલ્યુ ઉપરથી કઈ વસ્તુ વધારે સપોર્ટ કરે છે, ઇલેક્ટ્રોન ગુમાવવું કે ઇલેક્ટ્રોન મેળવવું, એના આધારે તમે કોઈ નિર્ણય લઈ શકો. બરાબર? એટલે આ બે ફેક્ટર પણ ખાસ અગત્યના છે. આયનાઇઝેશન એન્થાલ્પી તો આપણને ખ્યાલ જ છે કે જેટલી આયનાઇઝેશન એન્થાલ્પી વધારે એટલો ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો પડશે? મુશ્કેલ. જેટલી આયનાઇઝેશન એન્થાલ્પી ઓછી એટલો ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો પડશે? સરળ પડશે. તો આ બે વસ્તુ તમને ખ્યાલ નહીં હોય તો આ વસ્તુ છે તમારે મગજમાં રાખવાની છે. ક્લિયર? બરાબર? તો આ રીતે તમે આનો આન્સર આપી શકો. નેક્સ્ટ કોયડો 8.5. જો એની આપણે ચર્ચા કરીએ તો તમે એક શ્રેણી આપેલી છે આપણને VO2+ less than Cr2O7 -2 less than MnO4 -1. આ શેની શ્રેણી છે? તો કે ઓક્સિડેશન કરવાની ક્ષમતા માટેની આ શ્રેણી છે. અને આ શ્રેણી કેમ આવી મળે છે એને તમારે શું કરવાનું છે? ઇવેલ્યુએટ કરવાનું છે કે શા માટે આવું થઈ શકે. તો મિત્રો એક જ બહુ મસ્ત અથવા તો એક આપણી પાસે એનું કારણ છે કે જો ઓક્સિડેશન અવસ્થા વધારે હશે, બરાબર, તો એની ઓક્સિડેશન કરવાની જે વૃત્તિ છે એ કેવી હશે? વધારે હશે. ક્લિયર? આ એક જ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. તો તમે VO2 ની અંદર જો જોશો VO2+, તો એમાં વેનેડિયમ ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા છે. કઈ છે? +5 દેખાય છે તમને? 2 દુ 4, બરાબર, અને 4 ને +1 વીજભાર છે એટલે કેટલું થશે? 5. તો આનો ઓક્સિડેશન આ કેટલો હશે? 5 હશે. ક્લિયર? હવે બીજું એક જોઈએ Cr2O7. આ તો વેલ નોન છે. Cr2O7 -2. તો આની અંદર Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6. અને ગણી શકો, આપણે ગણેલી પણ છે. MnO4 -1. આની ઇલેક્ટ્રોન રચના કેટલી છે મિત્રો? Mn+7. KMnO4 આપણને ખ્યાલ જ છે. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો V+5 છે, Cr+6 છે, Mn+7 છે. તો કારણ શું થશે મિત્રો? કે સેન્ટ્રલ મેટલ એટમ અથવા તો જે કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ છે કે જે ખરેખર ઓક્સિડેશન કરવા માટે કારણભૂત છે, એની ઓક્સિડેશન અવસ્થા જો વધારે હશે તો ઓક્સિડેશન કરવાની વૃત્તિ પણ કેવી હશે? વધારે. Mn ની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે છે, માટે તે સારું એવું અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આની ઓક્સિડેશન અવસ્થા આના કરતા ઓછી છે તો એ KMnO4 અથવા તો MnO4- કરતા નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને VO2+ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને VO2+ જે છે એ કેવું થશે? આ બંનેની અંદર આ બંને કરતા નિર્બળ ઓક્સિડેશન અવસ્થા અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે પુરવાર થશે. ક્લિયર છે મિત્રો? આ રીતે તમે આન્સર આપી શકો. નેક્સ્ટ લગાણ સંબંધી ક્વેશ્ચન 8.5. ક્લિયર?
સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પી પ્રથમ અને દ્વિતીયમાં અનિયમિત ફેરફારને તમે કેવી રીતે સમજાવી શકશો? તો આપણે જોયું કે આયનીકરણ એન્થાલ્પીની અંદર પણ ઘણીવાર ફેરફાર જોવા મળે છે. જેનું કારણ શું હશે? સેમ વસ્તુ, અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકની સ્થાયીતા. તો તમે જોશો મિત્રો કે જ્યારે તમને કઈ પ્રણાલીઓ, તો આપણે લખી શકીએ અહીંયા શું લખવાનું છે? સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પીની અનિયમિતતાનું કારણ ડી કક્ષકોની D0, D5 અને D10 અવસ્થાની વધુ સ્થાયીતા છે. ક્લિયર? હવે તમે એમ કહો સર D10 પ્રણાલી ક્યાંથી આવી? સોરી, D0 પ્રણાલી ક્યાંથી આવી ગઈ? તો મિત્રો જ્યારે D0 પ્રણાલી બનતી હોય છે ત્યારે એને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ મળતું હોય છે. માટે D0 પ્રણાલી પણ કેવી થશે? સ્થાયીતા આપનારી પ્રણાલી થશે. કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન તમારો ક્યાંથી જવાનો છે? D કક્ષકમાંથી. S કક્ષક ઓલરેડી ખાલી થઈ ગઈ હશે, પછી D માંથી દૂર થવાનું શરૂ થશે. જો D માંથી બધા જ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો નિષ્ક્રિય વાયુ સમૃદ્ધ કોષ રચનાની બનશે, તો વધારે સ્થાયીતા પ્રાપ્ત થશે. ક્લિયર? D5 અર્ધપૂર્ણ છે, D10 પૂર્ણ કક્ષક છે, માટે તેની એક એક્સેપ્શનલ વધારે સ્થાયીતા હોય તો એના લીધે શું થાય? અનિયમિતતા તમને જોવા મળે. એટલે કે જો ઇલેક્ટ્રોન ગુમાવીને D0, D5 કે D10 મળતું હશે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું થઈ જશે. ક્લિયર? અથવા જો આયનીકરણ થઈ અને D10, D5 કે D0 પ્રણાલીની અંદર તૂટતું હશે અથવા તો આયનીકરણના કારણે આ પ્રણાલીઓ તૂટતી હશે, એટલે D5 માંથી D4 બનતું હોય, D10 માંથી D9 બનતું હોય, તો ત્યારે તમને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે છે એ એક્સેપ્શનલી વધારે જોવા મળશે. કારણ તો કે વધારે સ્થાયીતા ધરાવતી પ્રણાલીઓ છે માટે. ક્લિયર? તેનું કારણ શું છે? તો કે D0, D5 અને D10 જેવી પ્રણાલીઓની વધુ પડતી સ્થાયીતા થાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જો આપણે જોઈએ, કોયડો નંબર 8.6, સંક્રાંતિ ધાતુ તત્વોની પ્રથમ હરોળ માટે E0 ના મૂલ્યો તમને આપેલા છે. ઉપરના મૂલ્યોમાં અનિયમિતતા સમજાવો. તો એમાં અનિયમિતતા તમને દેખાય છે એ આપણે સમજાવવાની છે. આ પ્રશ્નની ચર્ચા આપણે થિયોરેટિકલ પોર્શનની અંદર ઓલરેડી કરી ગયેલા છીએ, એટલે આ નવો ક્વેશ્ચન નથી. આપણને કારણ તરીકે આપેલું છે તો આપણે એને જસ્ટિફાઈ કરીશું. તો જોઈએ પહેલો પોઈન્ટ, E0m+2m એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નિયમિત નથી, અનિયમિત જોવા મળે છે. ડાબીથી જમણી બાજુ તરફ જતા એ જે મૂલ્યો છે એ મૂલ્ય ઓછું ઋણ બને છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે આ મૂલ્ય છે એ કેવું બને છે? ઓછું ઋણ બનતું જાય છે અને છેલ્લે કેવું બની જાય છે? ધન બને છે. એ શું દર્શાવે છે? કે કેટાયન બનવાની વૃત્તિમાં ઘટાડો સૂચવે છે. આની મેં તમને વાત કરેલી હતી કે આ મૂલ્ય કયું છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનો મતલબ શું થાય? રિડક્શન પામવાની તાકાત. E0m+2m નું મૂલ્ય જેટલું વધારે એટલું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે અને m બનવાનું વલણ કેવું હશે? વધુ હશે. તો જો એ મૂલ્ય ઘટતું જાય, બરાબર, એટલે કે ઋણ મૂલ્ય ઘટે છે, જો માઈનસ માઈનસ આ ઋણ મૂલ્ય તમને ઘટતું જોવા મળશે તો છેલ્લે શું જોવા મળશે? પ્લસ જોવા મળશે. એનો મતલબ શું થાય? કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. કારણ તો કે E0 નું મૂલ્ય શું થતું જાય છે? વધતું જાય છે અથવા ઓછું ઋણ બને છે. મિત્રો આના ઉપર ખાસ ખ્યાલ રાખજો. ઓછું ઋણ એનો મતલબ મૂલ્ય વધવું, વધુ ઋણ એનો મતલબ મૂલ્ય ઘટવું. તો અહીંયા કેવું બને છે? ઓછું ઋણ બને છે, એનો મતલબ મૂલ્ય વધે છે. ક્લિયર? મૂલ્ય વધે છે એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે, ગુમાવવાની વૃત્તિ ઘટે છે. કોઈ પણ તત્વ કેટાયન, કેટાયનનો મતલબ થાય છે ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવીને. જો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી હોય તો ઓબવિયસ છે કે એના માટેના જે E0 ના મૂલ્યો જે છે એ કેવા બનતા જશે? વધતા જશે, કારણ કે આ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. ક્લિયર? અને આપણે ચર્ચા કરેલી હતી મિત્રો, યાદ હોય તો મેં તમને એક ટ્રીક પણ આપેલી હતી કે આ નિપજ, આ પ્રક્રિયક, જો E0 નું મૂલ્ય વધારે તો નિપજ સ્થાયી, E0 નું મૂલ્ય ઓછું તો પ્રક્રિયક સ્થાયી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. V અને Mn નું ઊંચું ઋણ મૂલ્ય તેની સાપેક્ષ ઉર્ધ્વપાતન એન્થાલ્પી કે જે તેમના ખૂબ જ ઓછી હોય છે તેના વડે સમજાવી શકાય. તો અહીંયા જુઓ તમે, આનું મૂલ્ય પણ વધારે છે, પછી ઋણ મૂલ્ય ઘટે છે. ઋણ મૂલ્ય ઘટવું જોઈએ પણ અહીંયા પાછું વધી જાય છે, જો આ જગ્યાએ. ક્લિયર?
તો આવું થવાનું કારણ શું? એટલે અપેક્ષા કરતા વધારે ઋણ મૂલ્ય હોવાનું કારણ શું છે? તો એને આપણે ઉર્ધ્વપાતન એન્થાલ્પી વડે સમજાવી શકીએ. ઉર્ધ્વપાતન એન્થાલ્પી નું મૂલ્ય કેવું છે? સાપેક્ષીય ઉર્ધ્વપાતન એન્થાલ્પી કે જે તેમના માટે ખૂબ જ ઓછી છે. ઓછીનો મતલબ વધુ ઋણ. ક્લિયર? ઉર્ધ્વપાતન એન્થાલ્પી તો આપણે જોઈ જ નથી, પણ ઉર્ધ્વપાતન એન્થાલ્પી એ શું છે? અલ્ટિમેટલી ધાતુ માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી કહી શકાય કે નહીં? ક્લિયર? ધાતુ માટેની ઉર્ધ્વપાતન એન્થાલ્પી એની અંદર એનું રૂપાંતર પરમાણુઓની અંદર જ થઈ જવાનું છે. તો ધાતુની ઉર્ધ્વપાતન એન્થાલ્પી ઇટ મીન્સ એનું શું થઈ જાય છે? પરમાણ્વીકરણ થાય છે. તો પરમાણ્વીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી. ડેલ્ટા H નું મૂલ્ય ઓછું. ક્લિયર? એનો મતલબ વધુ ઋણ જોવા મળે છે કે જેની ચર્ચા આપણે આગળના એક કોયડાની અંદર કરી ગયા હતા. ડેલ્ટા AH એનું મૂલ્ય જેટલું વધારે એટલે E0 નું મૂલ્ય વધારે, ઓછું તો E0 નું મૂલ્ય કેવું થશે? ઓછું. તો અહીંયા ખૂબ ઓછું એનો મતલબ ઓછું મૂલ્ય મળવું જોઈએ. ઓછું મૂલ્યનો મતલબ વધુ ઋણ મૂલ્ય તમને મળવું જોઈએ, તો એ તમને મળે છે. ક્લિયર છે મિત્રો? આ વધુ ઋણ ઓછું ઋણ એના ઉપર સહેજ બરાબર કમાન્ડ મેળવજો શું કહેવા હું માંગુ છું. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. Ni અને Mn ના અપેક્ષા કરતા વધુ ઋણ મૂલ્ય એટલે કે Mn નું મૂલ્ય અહીંયા પણ આવે છે કે જે અપવાદરૂપ છે, તેનું મૂલ્ય બીજી રીતે પણ તમે સમજાવી શકો. E0 નું જે મૂલ્ય છે કોના ઉપર આધાર રાખે? આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા AH પરમાણ્વીકરણ એન્થાલ્પી અને ડેલ્ટા HYD H0 એટલે કે જલીયકરણ એન્થાલ્પી. તો એના મૂલ્ય ઉપરથી પણ તમે સમજાવી શકો. અહીંયા આયનીકરણ બે થશે કારણ કે ફિક્સ છે કે +2 ઓક્સિડેશન અવસ્થા તો મેળવવાની છે જ. ક્લિયર? અને આપણે અહીંયા પોટેન્શિયલ પણ કયો લીધેલો છે? M+2M. બરાબર? એટલે બે આયનીકરણ તો અહીંયા તમારે લેવાના જ છે. એટલે એ મૂલ્ય ડેલ્ટા HYD અને ડેલ્ટા AH0 ના મૂલ્ય ઉપરથી આપણે સમજાવી શકીએ કે જે અગાઉ પણ આપણે સમજાવી ચૂકેલા છીએ. ક્લિયર છે મિત્રો? Cu નું ધન મૂલ્ય ઊંચી ડેલ્ટા A0 અને નીચી ડેલ્ટા HYD ના કારણે જોવા મળે છે. તો જેની ચર્ચા પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, એટલે આની પણ વધારે ચર્ચા કરતો નથી. ક્લિયર છે મિત્રો? તો આટલી વસ્તુ તમારે લખવી જોઈએ. આ જે કોયડાઓ છે, આ કોયડાઓની PDF હું આપવાનો નથી. આ PDF ને તમારે એટલે કે આ જે કોયડાઓ છે એ તમારે આ વિડિયોની અંદરથી પોઝ કરી અને તમે લખી શકો. તો એ જ રીતે લખવા પડશે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ. કોયડો 8.7 શું દર્શાવે છે? Mn+3 Mn+2 યુગ્મ એટલે કે આ એક શું છે? રિડક્શન ની પ્રક્રિયા છે. તો એના માટેના પોટેન્શિયલ ની આપણે વાત કરીશું. ક્લિયર? યુગ્મ માટે E0 નું મૂલ્ય Cr+3 Cr+2 અથવા Fe+3 Fe+2 ના E0 ના મૂલ્ય કરતા ઘણું વધારે ધન શા માટે હોય છે? સમજાવો. ક્લિયર? તો હવે આને સમજાવી એના માટે મારે આ કાઢવું પડશે. તો આપણે જોઈએ. ક્લિયર? તો જોઈએ Mn+3 હવે એક ઇલેક્ટ્રોન મેળવીને વધુ થાય. હવે આમાં એક વસ્તુ આપણે જોવી પડશે કે આમાં શું કીધેલું છે? Mn+3 Mn+2 યુગ્મ માટે E0 નું મૂલ્ય Cr+3+2 અને Fe+3+2 ના E0 ના મૂલ્ય કરતા ઘણું વધારે છે. ક્લિયર? એટલે આ મૂલ્ય વધારે છે as compared to this. આ બંને મૂલ્યો કેવા છે? ઓછા છે. ક્લિયર? આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. હવે કોઈ પણ મૂલ્ય વધારે હોય ક્યારે? તો એક જ આપણો નિયમ છે. ક્લિયર? નિપજ સ્થાયી તો E0 વધારે, પ્રક્રિયક સ્થાયી E0 ઓછું. તો જોઈ લઈએ આની અંદર શું થાય છે. Mn+3 જે છે શેમાં રૂપાંતરિત થાય છે? Mn+2 માં. ક્લિયર? હવે Mn+3 ની ઇલેક્ટ્રોન રચના હવે તમને યાદ હોવી જોઈએ. તો આ કઈ પ્રણાલી થશે? Mn+3 યાદ હોય ફરીથી એકવાર કરાવી દઉં તમને યાદ. તો પ્રણાલી કઈ થશે? 25 માં Ar 3d4s 25. ક્લિયર? આ એની ઇલેક્ટ્રોન રચના 25 અને એમાં 3 ઇલેક્ટ્રોન દૂર કરો. એક કેસમાં જશે, અહીંથી જશે, આ કઈ પ્રણાલી થશે? d4 પ્રણાલી. એટલે હું લખી 3d4 પ્રણાલી. ક્લિયર? હવે એક ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન પામે છે અને શું બનશે? એક ઇલેક્ટ્રોન મેળવીને 3d5 બનશે. ક્લિયર? એનો મતલબ વધુ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. બરાબર? આના કરતા નિપજ વધારે સ્થાયી છે. નિપજ વધારે સ્થાયી હોવાના કારણે પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હશે? વધુ હશે. તો અહીંયા આપણે એ જ લખેલું છે. જો Mn+3 એક ઇલેક્ટ્રોન મેળવી વધુ સ્થાયી 3d5 પ્રણાલી બનાવે છે, માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી છે? વધારે. માટે E0 નું મૂલ્ય વધુ જોવા મળે છે. ટૂંકમાં હું કહું તો શું સ્થાયી છે? M+2 વધારે સ્થાયી, નિપજ વધારે સ્થાયી.
ક્લિયર? નિપજ કેવી છે? વધુ સ્થાયી. ચાલો પ્રશ્ન મિત્રો નેક્સ્ટ. હવે બીજી વાત આપણને કીધી કે Cr+3 Cr+2 નું મૂલ્ય કેવું હશે? ઓછું. હવે એનું કારણ શું? તો આપણે જોઈ લઈએ. Cr+3 માંથી બનશે Cr+2. Cr ની ઇલેક્ટ્રોન રચના શું છે? તો એની વાત આપણે કરીએ. Cr અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, આપણને ખ્યાલ છે મિત્રો. તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાની અંદર જો આપણે જોઈએ તો Ar ક્લિયર અને 3d4s 4s1 3d5 આ એની ઇલેક્ટ્રોન રચના છે તટસ્થ સ્વરૂપે. ઇલેક્ટ્રોન કેટલા દૂર કરવાના છે? 3. આ એક ઇલેક્ટ્રોન અહીંથી જશે, બે ઇલેક્ટ્રોન અહીંયાથી જશે. કઈ પ્રણાલી મળશે? d3 પ્રણાલી. આ 3d3 પ્રણાલી. હવે એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? 3d4 પ્રણાલી. આપણે વાત થઈ ચૂકેલી છે. d3 પ્રણાલી પણ કેવી છે? વધુ સ્થાયી છે. કારણ T2G3 બને છે અર્ધપૂર્ણ કક્ષક માટે. એટલે આ વધારે સ્થાયી છે, આ કેવું છે? ઓછું સ્થાયી. જો નિપજ ઓછી સ્થાયી, E0 નું મૂલ્ય કેવું હશે? ઓછું. તો આપણે નેક્સ્ટ પોઈન્ટમાં એ લખેલું છે. Cr+3 માં 3d3 રચના છે જેમાં T2G કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, માટે તેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. E0 m+3 m+2 અથવા તો શું લખી શકાય? E0 Cr+3 Cr+2 નું મૂલ્ય ઓછું જોવા મળે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, એટલે E0 નું મૂલ્ય પણ કેવું થશે? ઓછું. તો ટૂંકમાં જો હું કહું તો શું થશે? m+2 m+2 ના બદલે તમે શું લખી શકો? m એટલે કોઈ પણ મેટલ લખેલું છે, તો અહીંયા તમે શું લખી શકો? Cr+2 ઓછું સ્થાયી. ક્લિયર? નિપજ ઓછી સ્થાયી છે. નેક્સ્ટ ચર્ચા કરીએ. Fe+3 Fe+2 નું મૂલ્ય પણ કેવું છે? ઓછું. તો એનું કારણ શું હશે? તો આપણે પહેલા જોવું જોઈએ. Fe+3 મળશે એમાંથી Fe+2 કઈ પ્રણાલી થશે મિત્રો? તો એ લખું Fe નો પરમાણુ ક્રમાંક 26 26 ના હિસાબે જો તમે જોવો તો 2 18 ને 2 20 20 ને 6 26 થશે. તટસ્થ સ્વરૂપે Fe ઇલેક્ટ્રોન રચના +3 છે, +3 છે તો બે ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? 4s માંથી. એક ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? d કક્ષકમાંથી. કઈ પ્રણાલી છે? 3d5. એક ઇલેક્ટ્રોન આ પણ મેળવશે અને શું બનશે? 3d6. આ તો આપણને ખ્યાલ જ છે અર્ધપૂર્ણ d કક્ષક ઘણી વધારે સ્થાયી છે. ઘણી વધારે સ્થાયી હોવાના કારણે શું થાય? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? ઓછી. પોટેન્શિયલ પણ કેવો હશે? ઓછો હશે. ક્લિયર મિત્રો? તો અહીં જો એ આપેલું છે Fe+3 માં 3d5 પ્રણાલી છે જે વધુ સ્થાયી હોવાથી E0 m+3 m+2 નું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ટૂંકમાં જો કહીએ તો નિપજ ઓછી સ્થાયી, Fe+2 ઓછું સ્થાયી. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની મિત્રો ચર્ચા કરીએ તો લખાણ સંબંધિત ક્વેશ્ચન 8.6 શું કહેવા માંગે છે? કોઈ ધાતુની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે ઓક્સાઇડ અને ફ્લોરાઇડ સંયોજનોમાં સ્થાયીતા દર્શાવે છે? એનું કારણ શું? આપણે જોઈ ગયા છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાની અંદર કે ફ્લોરાઇડ સંયોજનો એટલે કે હેલાઇડ સંયોજનો અને ઓક્સાઇડ સંયોજનો એની અંદર ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જોવા મળે છે. તેનું કારણ શું છે? કારણ એક જ છે મિત્રો કે ઓક્સિજન અને ફ્લોરિન નંબર 1 વિદ્યુત ઋણ તત્વ છે અને એના પછીનો નંબર કોનો આવે? ઓક્સિજન. ક્લિયર? જેટલી વિદ્યુત ઋણતા વધારે એટલું કદ પણ કેવું હશે? ઓછું. તો એ જ એનું કારણ છે મિત્રો કે ઓક્સિજન અથવા ફ્લોરિનના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે તેઓ ધાતુની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરી શકે છે. તો આ એનું કારણ છે મિત્રો, બરાબર યાદ રાખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. લખાણ સંબંધિત ક્વેશ્ચન 8.7 શું કહેવા માંગે છે? Cr+2 અને Fe+2 પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે અને શા માટે? તો Cr+2 અને Fe+2 મિત્રો આ જે ક્વેશ્ચન છે એને બરાબર સ્ટાર્ટ કરી લેજો, બરાબર, અને બરાબર ધ્યાનથી વાંચી અને યાદ રાખી લેવાનું છે. તો શું કહેવા માંગે છે? Cr+2 એ Fe+2 કરતા વધુ પ્રબળ રિડક્શન કરતા છે. હવે એનું કારણ શું હશે? હવે એનું કારણ એ છે કે બંનેના પોટેન્શિયલ આપણે જોઈએ. Cr+2 માંથી +3 અને Fe+2 માંથી +3. તો Cr+2 +3 નો જે પોટેન્શિયલ છે એ 0.41 વોલ્ટ મળે છે, જ્યારે Fe+2 +3 નો જે પોટેન્શિયલ છે એ કેટલો મળે છે? -0.77 વોલ્ટ. ક્લિયર? તો આપણને ખ્યાલ છે E0 નું મૂલ્ય જેટલું વધારે એટલી નિપજ સ્થાયી. નિપજ ક્યારે સ્થાયી હોય? નિપજ બનવાનું વલણ વધારે હોય ત્યારે
તો અહીંયા નિપજ વધારે સ્થાયી થશે અને જો નિપજ વધારે સ્થાયી હશે તો શું કહી શકાય અહીંયા Cr+2 નું Cr+3 માં રૂપાંતર થવાનું જે વલણ છે એ કેવું હશે વધારે અહીંયા પોટેન્શિયલ નેગેટિવ છે એનો મતલબ શું થશે તો પોટેન્શિયલ નેગેટિવ ઇટ મીન્સ Fe+2 નું Fe+3 માં કન્વર્ટ થવાનું જે વલણ છે એ કેવું હશે એઝ કમ્પેર્ડ ટુ Cr ઓછું હશે હવે આ વલણ વધારે રિડક્શન કરતા વર્તણૂક પણ કેવી હશે વધારે હશે તો જો પોટેન્શિયલના મૂલ્યો જોતા કહી શકાય કે Cr+2 માંથી +3 બનવાની વૃત્તિ કેવી છે વધારે માટે Cr+2 વધારે પ્રબળ રિડક્શન કરતા છે ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ ચર્ચા કરીએ કોઈડો 8.8 શું કહેવા માંગે છે જો કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક 25 હોય 25 તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજિત આયનની ચુંબકીય ચાક માત્રા ગણો તો હવે એની ચર્ચા કરીએ ચુંબકીય ચાક માત્રાનો ક્વેશ્ચન આપણે જોઈ ગયા છે અને એનો આખો પોર્શનની ચર્ચા આપણે થઈ ગયેલી છે અહીંયા આપણને ખ્યાલ નથી કે 25 નંબરનો પરમાણુ ક્રમાંક કોનો દાખલા તરીકે આમ તો આપણને ખ્યાલ છે કે Mn નો પરમાણુ ક્રમાંક હોય પણ અજ્ઞાત છે તો હું અજ્ઞાત તરીકે એને લખી દઉં છું x ક્લિયર કદાચ માનો કે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ખ્યાલ નથી પરમાણુ ક્રમાંકની મિત્રો આપણે ખાસ જરૂર હોય છે 25 ના મતલબ એનો મતલબ એના મુજબ જો આપણે ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો શું થશે Ar 3d 4s 2 અને 5 ક્લિયર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લીધી છે કોઈ પણ પ્રકારનો વીજભારની કોઈ હિન્ટ આપણને આપેલી નથી ઇટ મીન્સ પરમાણુ કેવો છે તટસ્થ છે આપણે માત્ર શું ગણવાનું હોય છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે 3d કક્ષક અને 4s કક્ષક જો દોરી લઈએ તો આપણી 3d કક્ષક થશે 1 2 3 4 અને 5 અને આ આપણી 4s કક્ષક થશે તો 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 3d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે બધાને અયુગ્મિત મારે ગોઠવવા પડશે તો અહીંયા આપણે કહી શકીએ કે n આપણને શું મળ્યું 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્લિયર આના ઉપરથી જો આપણે ચુંબકીય ચાક માત્રા શોધીએ તો μ સૂત્ર આપણી પાસે છે મિત્રો √n * n + 2 તો અહીંયા કિંમતો મૂકી દઈએ 5 * 5 + 2 મિત્રો આપણે ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી કારણ કે મારો જવાબ 5 પોઈન્ટ સમથિંગ આવશે સમથિંગમાં શું હશે 73 83 87 90 પણ ક્લિયર તો એ શું આવશે 5.92 બહુ ઈઝી ક્વેશ્ચન તમે આ રીતે કરશો ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ની મિત્રો જો ચર્ચા કરીએ તો 8.8 નંબર લખાણ સંબંધિત ક્વેશ્ચન M+2 આયન કે જેનો પરમાણુ ક્રમાંક 27 આપણને આપેલો છે તો ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા ગણવાની છે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા સિદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કે ખાલી ચુંબકીય ચાક માત્રા બધાનો મતલબ કેવો થાય છે એક જ આપણે સૂત્રની મદદથી જ મેળવી શકીએ તો કેવી રીતે મળશે આપણને તો એનો જો આપણે ખ્યાલ મેળવીએ તો M+2 આયન માટે ચુંબકીય ચાક માત્રાની વાત આપણે કરીએ હવે M નો મતલબ થાય કોઈ પણ ધાતુ કે આપણને ખ્યાલ છે નહીં ક્લિયર તો આપણે એ રીતે જ એને ટ્રીટ કરીશું તો M+2 27 ક્લિયર હવે 27 ના હિસાબે જો તમે એને ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો Ar 3d 4s 27 થશે 18 20 ને 7 27 બરાબર +2 છે મિત્રો એટલે બે ઇલેક્ટ્રોન જશે હવે આ જો ઇલેક્ટ્રોન રચના આપણે જો દોરીએ 3d 4s તો ઇલેક્ટ્રોન રચના 1 2 3 4 5 6 and 7 બે ઇલેક્ટ્રોન s કક્ષકની અંદર એનો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે કેટલી છે મિત્રો 1 2 and 3 હવે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણી પાસે છે ચુંબકીય ચાક માત્રા એને ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા પણ કહેવાય અને આપણી પાસે જે સૂત્ર છે એને શું કહેવાય ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર ક્લિયર શું સૂત્ર થશે μ √n * n + 2 થશે કિંમતો મૂકી દઈએ 3 * 3 + 2 થશે જવાબ આપણો 3 પોઈન્ટ સમથિંગ આવવાનો છે આપણને ખ્યાલ જ છે
73, 83, 87 જવાબ શું આવશે? 3.87 બોહર મેગ્નેટ્રોન. ક્લિયર છે મિત્રો? તો આ રીતે આપણે આ કોયડાઓ કરી શકીએ.